શ્રી ભારતીય વિદ્યા મંડળ સંચાલિત કોલેજ ઓફ આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કાનુચારસ્તા ખાતે તેની સ્થાપનાની 60 વર્ષની સુવર્ણ જયંતિ નિમિત્તે એક ભવ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન બેઠકના આયોજનની તૈયારીઓની શરૂઆત કરી છે. કોલેજના કોન્ફરન્સ રૂમમાં આ માટેની પ્રારંભિક સંકલન બેઠક મળી હતી. બેઠકમાં ભારતીય વિદ્યા મંડળના મંત્રી શ્રી પરેશભાઈ ભક્ત સહિત કોલેજના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડોક્ટર નીતિન શાહ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. પછી IQAC સંકલન કરતા ડોક્ટર અર્પિત દવે બેઠકનો હેતુ રજૂ કર્યો હતો. બેઠકમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રિયુનિયનના આયોજન માટે અનેક સૂચનો અને માર્ગદર્શન આપ્યું. જે શ્રી દર્શન નાયકે વધુમાં વધુ વિદ્યાર્થીઓને કેવી રીતે જોડવા તેના પ્રયત્નો પર ભાર મૂક્યો. શ્રી કેતનભાઈ દેસાઈએ સંસ્થાના વિકાસમાં યોગદાનનું આહ્વાન કર્યું. સંસ્થાની સ્થાપના દિવસે આયોજિત થનારી રિયુનિયન મીટની રૂપરેખા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, નબળા વિદ્યાર્થીઓને સહાય અને સમાજમાં કોલેજની પહોંચ વધારવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આચાર્યશ્રીએ સૌના સહકારને આવકાર્યા હતા. બેઠક સકારાત્મક વાતાવરણમાં સંપન્ન થઈ હતી.